નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। હારીજ ચાણસ્મા હાઈવે પર હિટ એન્ડ રન કેસની ઘટના સામે આવી છે। બહુચરાજીના આંબાલાથી વરાણા ખોડિયાર માતાજીના મંદિરે પગપાળા જતા સંઘને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં 4 ની હાલત અતિ ગંભીર છે। અકસ્માત અંગે મળતી માહિતી મુજબ બહુચરાજીના આંબાલા ગામથી ઠાકોર પરિવાર સંઘ પગપાળા વરાણા ખોડિયાર માતાજીના દર્શનાર્થે જઈ રહ્યો હતો, ત્યારે મોડી રાતે હારીજ ચાણસ્મા હાઈવે પરના દાતરવાડા ગામ પાસે અજાણ્યો વાહન ચાલક આ સંઘને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતમાં 2 મહિલા અને 1 કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 5 થી વધુ ઇજાગ્રસ્ત થયા છે, તેમને ધારપુર સિવિલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4 ની હાલત અતિ ગંભીર હોવાની માહિતી મળી રહી છે। પાટણ અલગ અલગ કોર્ટે ચેક રિટર્નના અલગ અલગ 5 કેસોના 5 આરોપીઓને 1 વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ કરતા દોઢા કે બમણી રકમના વળતર જે તે ફરિયાદીઓને ચૂકવવામાં તથા મોટાભાગના આરોપીઓ સજા સંભળાવતી વખતે કોર્ટમાં ગેરહાજર રહેતા નીતોને વધુ 2 માસની સજા તથા તેઓને જેલમાં મોકલવા માટેના અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરી તેમની બજવણી માટે પાટણના ડીએસપીને મોકલવામાં આદેશ કર્યો છે। આ કેસોની વિગતો એવી છે કે પાટણના રાજપુર ગામમાં ચેનાજી ઠાકોર પાસેથી મકાન બાંધકામ માટે ₹1,63,500 ની રકમ હાથ ઉછીની લેનાર ગામના જ અરવિંદભાઈ પ્રજાપતિએ લેણા પેટે આપેલો ચેક પૂરતા બેલેન્સમાં અભાવે પાછો ફરતા ફરિયાદી ચેનાજીએ પોતાના વકીલ બીબી ઠાકોરે મારફતે નોટિસ આપી હતી અને બાદમાં કેસ દાખલ કરતા પાટણના મેજિસ્ટ્રેટ SS જાની બંને પક્ષોની રજૂઆતો સાંભળી આરોપીને 1 વર્ષની સાદી કેદ અને ₹2,45,250 નું વળતર ફરિયાદી ચૂકવવાના આદેશ કરી તેની સામે અરેસ્ટ વોરંટ ઇસ્યુ કરતા આદેશ કર્યો હતો। આ કેસમાં આરોપી પાટણ કોર્ટમાં હાજર થતા તથા તેમને સજા ભોગવવા માટે જેલમાં મોકલ્યા હતા। સાતલપુરના નેશનલ હાઈવે ઉપર પિંપરાડા ચેકપોસ્ટ ઉપર વહેલી સવારે ખાનગી ટ્રાવેલની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા મુખ્ય આરોપી ગણેશ બિહારી કામત રહે બીકાનેર રાજસ્થાન વાળાને સાતલપુર પોલીસે વારાઈ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરતા અત્રેના મેજિસ્ટ્રેટ આરોપી નેતા 20/2/2024 સુધીના રિમાન્ડ મંજૂર કરી વારાઈ પોલીસની કસ્ટડીમાં સોંપ્યો હતો। પોલીસ અત્રેના સરકારી વકીલ ભરતભાઈ જી કેલાએ જે મુદ્દાઓ માટે રિમાન્ડની માંગણી કરી હતી તેની રજૂઆત કરી હતી કે પકડાયેલા શખ્સ ગણેશ કામતે આ બનાવટી ચલણી નોટો બિકાનેરના દેવકિશન ઓઝા પાસેથી લીધી હોવાનું જણાવે છે, પરંતુ તે દેવકિશનનું પૂરું નામ સરનામું જણાવતો નથી ને માત્ર જોઈથી ઓળખતો હોવાનું જણાવે છે। તેનું ઘર જોયું હોવાથી મુખ્ય આરોપી દેવકિશનની તપાસ માટે રાજસ્થાન જવું જરૂરી છે। વળી પકડાયેલો ગણેશ કામત મોરબી ખાતે રહેતો હોવાથી આ નકલી બનાવટી નોટો મોરબી ખાતે કોને આપવાની હતી કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે। આજરોજ લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે પિતૃપૂજન દિવસ ઉજવણી કરવામાં આવી હતી। માતા ઘરનું માંગલ્ય છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે। માતા પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે આપની નૈતિક ફરજ છે। આંગળી પકડીને શાળામાં મુકતા માતા પિતાની ઘડપણથી લાકડી પોતાનો પુત્ર બને તેવા સંસ્કારનું સિંચન કરતો માતા પિતાના પૂજનનો કાર્યક્રમ લોર્ડ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સમાં પટાંગણમાં જોવાયો હતો। આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર અમિતભાઈ પટેલે આજના દિવસે જો સૌથી વધુ કોઈને પ્રેમ આપવો હોય તો તે માતા પિતા છે તેમ જણાવ્યું હતું। અત્યારથી જ બાળકના ભણતરની સાથે માતા પિતા પ્રત્યે બાળક પોતાની જવાબદારી અદા કરે તેવો શાળા તરફથી એક નાનકડો પ્રયાસ કર્યો છે। પાટણ કલેક્ટર કચેરીના પ્રથમ માળ ઉપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી પર અચાનક છતમાંથી પોપડું માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી। પાટણમાં કલેક્ટર કચેરીમાં લાંબા સમયથી પ્રથમ માળના ધાબાની છત જર્જરિત હોય બુધવારે પ્રથમ માળ ઉપર ઓફિસ તરફ જઈ રહેલ લેબર વિભાગના એક મહિલા કર્મચારી ઉપર અચાનક છતમાંથી પોપડું માથાના ભાગ ઉપર પડતા ઈજા પહોંચી હતી, જેમાં માથાના ભાગે લોહી નીકળી આવ્યું હતું, પરંતુ સદનસીબે વધુ ઈજા ન થતા હોસ્પિટલ ખસેડવાની જરૂર પડી ન હતી। પ્રથમ માળના પાછળના ભાગે આવેલ મહત્વની કચેરીઓ આવેલી હોય, દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો અને કર્મચારીઓની અવરજવર રહેતી હોય, લાંબા સમયથી છત અતિશય જર્જરિત હોય, દિવસ દરમિયાન તેના પોપડા પડી રહ્યા હોય, કર્મચારીઓ પસાર થવામાં પણ હવે ભય અનુભવી રહ્યા હોય, સત્વરે તંત્ર દ્વારા કર્મચારીઓ અને અરજદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ છતનું રિનોવેશન કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।